કે કોઈએ ગેરકાયદેસર રીતે આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવા માટે આ મેસેજ અસામાજિક તત્વોનું કારસ્તાન છે। ગુજરાતની અંદર કાયદો એ કાયદાનું કામ કરશે અને આ એ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો એ કાયદાનું કામ કરશે। તો આ તરફ બગદાણા વિવાદને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આહિર સેના ગુજરાત દ્વારા મોટું નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે। આહિર સેના પ્રદેશ યુવા ટીમના નામે એક મેસેજ જે છે તે વાયરલ થયો હતો। વાયરલ મેસેજને લઈને આહિર સેના ગુજરાત દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। ગઈકાલે જ્યારે એક મેસેજ વાયરલ થયો હતો ત્યારથી જ ચર્ચાઓએ જોર પકડ્યું હતું। આહિર અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરાયો હોવાની વાત આહિર સેનાએ કરી છે। આહિરના નામે કોઈ અસામાજિક તત્વોએ આ મેસેજ વાયરલ કર્યો હોવાની વાત આહિર સેના કરી રહી છે। અમને સરકાર અને ન્યાયતંત્ર પર ભરોસો છે તેવી પણ વાત આહિર સેના કરતા દેખાય છે। આહિર સેનાના નામે મેસેજ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી। આહિર સેના અને સમાજને બદનામ કરવા વાળાને એ બક્ષવામાં નહીં આવે તેવી પણ વાત આહિર સેનાએ કરી છે। ગઈકાલે જ્યારે એ મેસેજ વાયરલ થયો એ મેસેજની અંદર જે પ્રમાણે જે એસઆઈટીની ટીમ અને એમણે પૂછપરછ માટે બોલાવે છે જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવ્યા બાદ સીધા જ એમની ધરપકડ કરી લેવામાં આવે છે। ધરપકડ થયા બાદ જે કોળી સમાજની લીગલ ટીમ હતી, વકીલો હતા, એમણે એકબીજાને મોઢા મીઠા કરાવ્યા, ફટાકડા ફોડ્યા, ઉત્સવ મનાવ્યો કે આજે આપણી જીત થઈ છે। આ બાદ એક આહિર સમાજના અને આહિર સેનાના નામે એક મેસેજ વાયરલ થયો કે જેની અંદર અનેક વાત જે છે તે કરવામાં આવી હતી ને એ મેસેજ વાયરલ થતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું હતું કે આખિરકાર જે એમાં લખવામાં આવ્યું છે શું એ સીધો જ જે આ આખો ચુકાદો આવ્યો છે કે જે જેલમાં જવાની વાત આવી છે એ વાતને લઈને કોઈ કહેવાય ને કે ભાઈ ગુસ્સો કાઢી રહ્યું છે આહિર સેના છે એમના દ્વારા જે અત્યારે જે સ્પષ્ટતા કરવામાં આવી, પરંતુ ગઈકાલે જ્યારે એ પત્ર વાયરલ થયો, જે લેટર વાયરલ થયું એ ખરેખર આહિર સેનાનું ન હતું, તેને લઈને આજે સ્પષ્ટતા જે છે તે કરવી પડી છે। પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, ગઈકાલે આહિર સેનાનું એક લેટર બહાર પડે છે, એમાં જયરાજ આહિર કે જેમને જેલમાં જવું પડે છે પ્રકારની વાત લખવામાં આવી, અનેક આરોપ પ્રતિ આરોપો જે છે તે પણ લખવામાં આવ્યા। આજે એ જ લેટરને લઈને આહિર સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે લેટર અમારો લખેલો જ નથી, કોઈ અસામાજિક તત્વો છે તેના દ્વારા લખવામાં આવેલો છે અને એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ને એમને બક્ષવામાં નહીં આવે, આ પ્રકારનું નિવેદન જે છે તે આપવું પડ્યું છે। બિલકુલ ભાવિક, ગતરોજ બપોરના સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી આહિર સમાજના નામે આહિર સેના યુવા મોરચાની ટીમ વતીનો એક પત્ર સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો અને પત્ર વાયરલ થયા બાદ વર્ગ વિગ્રહ થાય, બંને સમાજ આમને સામને આવે એ પ્રકારની વાત એ મેસેજની અંદર લખવામાં આવી હતી। જો કે મેસેજ વાયરલ થતાની સાથે જ ન્યૂઝરૂમે પણ કહ્યું હતું કે આ વાયરલ મેસેજ છે જેની પુષ્ટિ નથી કરી રહ્યા અને આજે ગુજરાત આહિર સેના વતી એ મેસેજને લઈને એક સ્પષ્ટતા કરવામાં આવી છે। ઓફિશિયલ આહિર સેના ગુજરાત વતી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે ને તેમના દ્વારા પણ એક પત્ર લખવામાં આવ્યો છે। પત્રની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે આ કોઈ અસામાજિક તત્વો દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે કે જે બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરવામાં આવી રહ્યા છે। જે આહિર સેના ગુજરાત દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે તેમને કહ્યું છે કે દ્વારકાધીશ સાથે જણાવવાનું છે કે આહિર સેના ગુજરાત યુવા ટીમ નામથી સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થઈ રહેલ છે તે અંતર્ગત આહિર સેના ગુજરાત સ્પષ્ટતા કરે છે કે આહિર સેના પ્રદેશ યુવા ટીમ નામની આહિર સેનાની કોઈ જ ટીમ નથી। આ પહેલી સ્પષ્ટતા છે। ત્યારબાદ કહ્યું છે કે કોઈએ ગેરકાયદેસર રીતે આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવા માટે આ મેસેજ અસામાજિક તત્વોનું કારસ્તાન છે। આહિર સેના ગુજરાતની પ્રદેશની કોર ટીમ અને ચીફ મેનેજમેન્ટ કમિટીએ કોળી સમાજ કે અન્ય આગેવાનો વિરુદ્ધ કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું નથી। આહિર સમાજ એ ગુજરાત દ્વારા ગુજરાતની અંદર કાયદો એ કાયદાનું કામ કરશે અને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, આ પ્રકારના નિવેદન આહિર સમાજે જાહેર મંચ ઉપરથી ટીવી ડિબેટોની અંદર આપેલા જ છે। આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે મીડિયાના માધ્યમથી અને જાહેર વિડીયો અને ડિબેટમાં અપીલ પણ કરવામાં આવી હતી। જો કે હવે આહિર સેના ગુજરાત અને આહિર સમાજને બદનામ કરવા માટે અમારા
હિત શત્રુઓએ આ પ્રકારનું કારસ્તાન કરેલું છે. આહિર સેનાના નામે જેણે મેસેજ વાયરલ કર્યો છે એ વાયરલ મેસેજને લઈ આહિર સેનાએ આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરશે અને આહિર સેના અને આહિર સમાજને બદનામ કરનાર આ ઈસમોને આહિર સેના એ બક્ષવાની નથી. આ પ્રકારની વાત જે છે તે આહિર સેનાએ આ લેટરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ આહિર સમાજ અને કોળી સમાજના યુવાનોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે કાયદો એ કાયદાનું કામ કરશે. ન્યાયતંત્ર પર ભરોસો રાખો અને અદાલતનો નિર્ણય એ સૌને બંધન કરતા અને શિરોમાન્ય હોય છે. તેમજ બંને સમાજ આમને સામને ના આવે, આહિર અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય, મન ફાવે એવા નિવેદનો કરવા નહીં અને બંને સમાજની એકતા જળવાઈ રહે તે માટે સૌએ શાંતિ જાળવવા માટે નમ્ર અપીલ જે છે તે આહિર સેના દ્વારા કરવામાં આવી છે. અને આ પત્ર જે છે જે સોશિયલ મીડિયાની અંદર અને સાથે જ આહિર સમાજના તમામ પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે લિખિતન આહિર સેના ગુજરાત. એટલે કે ગુજરાત આહિર સેના દ્વારા પહેલી વખત એ પોતાનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપે છે. અને ઓફિશિયલ સ્ટેટમેન્ટ એટલા માટે આપવું જરૂરી હતું કેમ કે ગતરોજ જે સોશિયલ મીડિયાની અંદર આહિર સેના પ્રદેશ યુવા ગુજરાતની ટીમના નામે જે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો તેના કારણે બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય, બંને સમાજના આગેવાનો એકબીજાની સામને ન આવે તે માટે આ સ્પષ્ટતા કરતો મેસેજ આહિર સેના ગુજરાત દ્વારા સોશિયલ મીડિયાની અંદર હાલ મૂકવામાં આવ્યો છે. અને આ એ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદોએ કાયદાનું કામ કરશે, બંને સમાજે એકબીજાની સામને ન આવે અને વર્ગ વિગ્રહ ન થાય એ ખૂબ જરૂરી છે. જો કે ન્યૂઝરૂમ ગુજરાત પણ પહેલા જ દિવસથી કહેતું હતું કે બંને સમાજે આમને સામને ન આવવા જોઈએ, કાયદો એ કાયદાનું કામ કરશે અને કાયદો એ ન્યાયતંત્ર એ પોલીસ વિભાગે પોતાનું કામ કરી રહ્યું હતું. અને આજે સૌ કોઈ એ પોલીસની કામગીરીના વખાણ પણ કરી રહ્યા છે કે કાયદો એ કાયદાનું કામ કરી રહ્યું છે. અને સાથે જ હવે ભરોસો એ ન્યાય પ્રણાલી ઉપર રાખવાનો છે કે ન્યાયપાલિકાએ શું એ આગામી સમયમાં એ ચુકાદો આપે છે, હુકમ કરે છે કે જે સૌ કોઈ શિરોમાન્ય રાખવાનો રહેશે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આહિર સેના પ્રદેશ યુવા ટીમના નામે એક મેસેજ જે છે તે વાયરલ થયો હતો, એ મેસેજ વાયરલ થયા બાદ આહિર સેના ગુજરાત દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી. આહિર અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આહિર સમાજના નામે કોઈ અસામાજિક તત્વો મેસેજ વાયરલ કરી રહ્યા છે. અમને સરકાર અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે તેવી પણ વાત લેટરની અંદર આહિર સેનાએ દર્શાવી છે. આહિર સેનાના નામે મેસેજ વાયરલ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આહિર સેના અને સમાજને બદનામ કરવા વાળાને બક્ષવામાં નહીં આવે, આ પ્રકારનું એક નિવેદન જે છે તે લેટરના માધ્યમથી આપવામાં આવ્યું છે. અને આ લેટરના માધ્યમથી ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે ગઈકાલથી જે લેટર વાયરલ થઈ રહ્યું છે, જે લખાણ વાયરલ થઈ રહ્યું છે, એ વાયરલ લખાણ આહિર સેનાનું નથી. એ કોઈ અલગ લોકો કે જે વાદ અને વિવાદ જે છે તે ઊભો કરવા માંગે છે એવા અસામાજિક તત્વો દ્વારા વાયરલ કરવામાં આવ્યું છે. જોકે એ વાયરલ પત્ર લઈને હવે ફરિયાદ જે છે તે પણ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત આહિર સેના દ્વારા કરવામાં આવી રહી છે.